હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ LLB ગુજરાતી મીડિયમમાં। એની પહેલાંના વિડીયોમાં મેં તમને LLB સેમ 3ના પેપર 205ની અંદર પૂછાઈ શકે તેવા મહત્ત્વના પ્રશ્નો વિશેની માહિતી આપી હતી। હવે આ વિડીયોમાં હું તમને LLB સેમ 3ના પેપર 206 પ્રિન્સિપલ ઓફ ઇક્વિટી સમાનતાના સિદ્ધાંતના જે કાયદાનો જે પેપર છે તેની અંદર પૂછાઈ શકે તેવા મહત્ત્વના IMP પ્રશ્નો વિશેની જાણકારી આપીશ। પહેલો પ્રશ્ન જે છે, સમન્યાયની વ્યાખ્યા આપો અને સમન્યાયનો ઉદ્ભવ અને વિકાસની ઐતિહાસિક ભૂમિકા વર્ણવો। એના પછીનો IMP પ્રશ્ન છે, જો કોઈ સમન્યાય ઝંખતો હોય તો તેણે સમન્યાય આચરવું જોઈએ। આ વિધાનની ચર્ચા કરો અથવા તો સમજાવો। એના પછીનો જે મહત્ત્વનો પ્રશ્ન છે, સમન્યાયનો પાયો કૃપાદ્રષ્ટિ અને અંતરાત્માનો અવાજ છે। આ વિધાન સમજાવો અથવા આ વિધાન અંગે ચર્ચા કરો। એના પછીનો પ્રશ્ન છે, સમન્યાય કાયદાને અનુસરે છે। આ વિધાનની અંદર તમારે વિસ્તૃત સમજાવવાનું રહેશે, લખવાનું રહેશે। એના પછીનો જે IMP પ્રશ્ન છે તે છે, સમન્યાય અને કાયદો એકબીજાના પૂરક છે। આ વિધાન સમજાવો, તેના વિશે વિસ્તૃત માહિતી લખો। એના પછીનો છેલ્લો જે IMP પ્રશ્ન છે તે સમજાવો તરીકે પૂછાતો ટૂંકો પ્રશ્ન છે। 12 કાં તો 13 માર્ક્સની અંદર પૂછાઈ શકે તેવો અથવા તો ટૂંક નોટ તરીકે પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે। સમાનતા એ સમન્યાય છે, સમાનતા સમન્યાય છે, સમજાવો। આ જેટલા પણ પ્રશ્નો મેં તમને કહ્યા, આ બધા પ્રશ્નો આવનારી LLB સેમ 3ની પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા મહત્ત્વના IMP પ્રશ્નો છે। તેથી આ પ્રશ્નો તૈયાર કરી લેવા। આ જેટલા પણ પ્રશ્નો જે છે એ છેલ્લી જે 2-3 વર્ષની 5 વર્ષની જે છેલ્લા વર્ષની જે પરીક્ષા હતી તેની અંદર પૂછાયા હતા। આ પ્રશ્નો તૈયાર કરી લેવા। જો તમે મારા ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો। થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.